નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં ગભરામણ અને હૃદયરોગના હુમલાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરની સયાજી હોસ્પિટલમાં હાર્ટ એટેક અને અચાનક ગભરામણના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. 2 દિવસ અગાઉ વડોદરાના રાજમહેલ રોડ પર એક રિક્ષા ચાલકને અચાનક હાર્ટ એટેક આવ્યો. સારવાર પહેલા જ તેનું દુઃખદ મોત નીપજ્યું. આ ઘટના બાદ ફરી એકવાર હૃદયરોગ અંગે ગંભીરતા સમજવાની જરૂરિયાત ઊભી થઈ છે. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. શહેરની સયાજી હોસ્પિટલમાં રોજબરોજ હાર્ટ એટેક, ગભરામણ અને છાતીમાં દુખાવાના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. તબીબો મુજબ નાની ઉંમરમાં પણ હાર્ટ એટેકના કેસ સામે આવી રહ્યા છે, જે ખરેખર ચિંતાજનક છે. આ સમગ્ર મામલે NILSના નોડલ ઓફિસર અને બરોડા મેડિકલ કોલેજના ડિપાર્ટમેન્ટ ઓફ ઇમરજન્સી મેડિસિન વિભાગના ઇન્ચાર્જ ડીન ડોક્ટર ઓસ્માન બેલીમે વધુ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સ્મોકિંગ, ડ્રિંકિંગ, તણાવ અને બિન નિયમિત જીવનશૈલી હૃદયરોગના મુખ્ય કારણો છે. સાથે જ દર્દીની મેડિકલ હિસ્ટ્રી પણ એટલી જ કારણભૂત છે. જ્યારે પણ દર્દીને ગભરામણ થાય કે મૂર્છિત અવસ્થામાં હોય ત્યારે CPR આપવાની પ્રક્રિયા ખૂબ જરૂરી છે. ડોક્ટર ઉસ્માન બેલીમે મેડિકલ ઇમરજન્સી સમયે CPR અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને તમામ શહેરીજનોને CPR આપવાની રીત શીખવા અપીલ કરી હતી. આમ SSG હોસ્પિટલ છે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે. કદાચ ઇમરજન્સીમાં રોજના 200થી 250 પેશન્ટો આવે છે. પણ એવું છેલ્લા ઘણા સમયથી આપણે મીડિયામાં, સોશિયલ મીડિયામાં કે ઘણા બધા અલગ અલગ માધ્યમો દ્વારા જોઈએ છીએ કે દર્દીને ગભરામણ થઈ, બેહોશ થઈ ગયો ને તાત્કાલિક સારવારમાં લાવ્યા અને સડનલી એક્સપાયર થઈ ગયો હોય છે ને આપણે એવું ડિક્લેર કરી દઈએ છીએ કે અમને એટેક આવ્યો હોય છે. પણ ઘણા બધા કિસ્સામાં ખાલી ગભરામણ જ એક ફેક્ટર નથી હૃદયનો હુમલો થવાનો. બીજા ઘણા બધા રિસ્ક ફેક્ટર હોય છે. એ દર્દી સ્મોકિંગ કેટલું કરતો હતો, આલ્કોહોલ પીતો હતો, એનું લિપિડનું પ્રમાણ કેવું હતું, હાઇપરલિપિડીમાં હતું કે નહીં, બીપીનો દર્દી હતો, ડાયાબિટીસનો દર્દી છે કે નહીં, પાસ્ટમાં કોઈ હૃદયની બીમારી હતી કે નહીં. એટલે એમાં ઘણા બધા ફેક્ટરો હોઈ શકે. આપણે જનરલી આ પણ બધું પાસ્ટમાં પણ બનતી હતી, ઘણી બધી વાર પાસ્ટમાં બનેલી હશે, પરંતુ કે સોશિયલ મીડિયાની અવેરનેસ પાસ્ટમાં એટલી બધી હતી નહીં. કે હાલમાં આપણે દરેકના મોબાઈલમાં જોઈએ છીએ કમસે કમ 30-40-50 તો પેજ આવા હશે જ હેલ્થને લગતા. અને હંમેશા આપણે જોઈએ કે સાંજે લગભગ આપણે આપણા દેશથી લગભગ 30-40 કરોડ પબ્લિક મોબાઈલ વાપરે છે અને મોબાઈલમાં ઘણું બધું જોતી હોય છે. ટીવી માધ્યમમાં પણ ઘણું બધું જોતી હોય છે. એટલે હવે અવેરનેસ, જે જાગૃતતા વધી ગઈ છે કે જાગૃતતાના હિસાબે આપણે સડનલી કંઈક થયું તરત જ આપણે 108 એમ્બ્યુલન્સને બોલાવી લઈએ છીએ કે બીજી કોઈ એમ્બ્યુલન્સને બોલાવીએ છીએ. અને બીજું, આજકાલ છેલ્લા 10-12 વર્ષમાં સ્ટ્રેસનું પ્રમાણ, નો ડાઉટ સ્ટ્રેસ ઇન્ડેક્સ થોડો વધ્યો છે. સ્ટ્રેસ ઇન્ડેક્સ વધવાનું કારણ બીજા ઘણા બધા ફેક્ટર હોઈ શકે. સોશિયલ ફેક્ટર હોઈ શકે, ફેમિલિયલ ફેક્ટર હોઈ શકે, ઇવન સોશિયલ મીડિયાનું ફેક્ટર પણ હોઈ શકે કે એટલું બધું લોકો જોવે છે એટલે ગભરાઈ જાય છે. એટલે એક જ વસ્તુ ખાલી ગભરામણ છે અને ગભરામણના હિસાબે એટેક આવ્યો એવું ના પણ હોઈ શકે. ઘણા બધા કારણો હોઈ શકે. પણ હા, સ્ટ્રેસનો એક ફેક્ટર છેલ્લા 10-12 વર્ષમાં વધ્યો છે. કોઈ પણ દર્દીએ, કોઈ પણ જે મેં તમને કીધું રિસ્ક ફેક્ટરવાળા દર્દીએ છે, એમણે હંમેશા દવાઓ જો ચાલતી હોય તો રેગ્યુલર લેવી જોઈએ. સ્ટ્રેસ રિલીઝ કરવા માટે માણસે બીજું કોઈ રિક્રિએશન એક્ટિવિટીમાં રહેવું જોઈએ. અને જે માણસને ઓલરેડી રિસ્ક ફેક્ટર હોય એમણે કોઈ પણ વ્યક્તિએ ચાલવાનું રેગ્યુલર રાખવું જોઈએ, ખોરાક ઉપર કંટ્રોલ કરવો જોઈએ, દવાઓ નિયમિત લેવી જોઈએ. ડ્રિંક જે લેતા હોય એને ડ્રિંક છોડી દેવું પડે, આલ્કોહોલિક ડ્રિંક હોય. અને પાણીનું રેગ્યુલર તમારે 3થી 4 લીટર દિવસમાં પીવું જોઈએ. અને જેમ જરૂર બને તેમ રેગ્યુલર તમારી હેલ્થનું ચેકઅપ માટે નજીકના કોઈ પણ દવાખાનામાં ચેકઅપ નિયમિત ધોરણે કરાવવું જોઈએ. CPR માટે આપણે ટ્રેનિંગ બી આપી છે, લોકોને કેવી રીતે કહેશો CPR આપવાનું? બહુ એક સારો પ્રશ્ન તમે પૂછ્યો છે કે આ ઘણા બધાને CPR ટ્રેનિંગ લીધી હોય છે. ચેસ્ટ કમ્પ્રેશન ઓનલી લાઈફ સેવિંગ કોલ્સ કહેવાય. તમારા મીડિયાના મિત્રો પણ ઘણા બધાએ લીધેલી હોય છે. પણ સાચી મેથડ જે છે CPR આપવાની એ હંમેશા સાચી રીતે દરેક સમાજના વ્યક્તિએ શીખવી જોઈએ. હવે તમે હાલમાં બેઠા છો એ નેલ સેન્ટર છે, નેશનલ ઇમરજન્સી લાઈફ
સેવિંગ સેન્ટર છે. નેલ્સનો કન્સેપ્ટ જ એ છે કે પહેલાં ડૉક્ટર, પેરામેડિકલ, નોન મેડિકલ, ફ્રન્ટલાઇન વર્કર, દરેક સ્કૂલ, દરેક વ્યક્તિએ CPR શીખવાની કોશિશ કરવી જોઈએ. મોટા મોટા પ્લેસ છે, મોટા મોટા ગેધરિંગ પ્લેસ છે, ગાર્ડન હોય, એરપોર્ટ હોય, રેલવે સ્ટેશન હોય, કોઈ જગ્યાએ ફેર હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય, ત્યાં પણ દરેક વ્યક્તિએ CPR શીખવું જોઈએ. અને CPRની જે સાચી મેથડ છે એ તમે એકવાર શીખી લો તો જ તમને ખ્યાલ આવે કે કયા વ્યક્તિને ખરેખર CPR આપવાની જરૂર છે. આપણે ઘણા બધાને વ્યક્તિને એટલી ખબર હોતી જ નથી. માણસ પડી ગયો ને બેહોશ થઈ ગયો, CPR આપવા જ મળે, એવું નથી હોતું. એ CPR ચેકવા માટે તમારે ગળાની જે ઘોરી નસ હોય, ગળાની જે આર્ટરી હોય, એમાં પલ્સ ચેક કરવા પડે. જેને પલ્સ પ્રેઝન્સ હોય, રેસ્પિરેશન પ્રેઝન્સ હોય, એને કંઈ CPR આપવાની જરૂર નથી પડતી. એમને કોઈ બીજું પણ કારણ હોઈ શકે. એને બીજા કારણના હિસાબે તમારે પેશન્ટની સારી પોઝિશન આપી અને 108 કે બીજી બધું શિફ્ટ કરવું પડે. જેને ધડકણ સંભળાતી નથી એમને જ CPR આપવાની જરૂર છે. બાકી ઘણીવાર તો તમે ધડકણ સંભળાતી હોય પ્રોપર અને CPR આપો તો વધારે પડતું જોર આપવાથી નુકસાન થાય દર્દીને વધારે. એના કરતાં રાઇટ વેથી, સાચા વ્યક્તિ, કે દરેક મેડિકલ, પેરામેડિકલ તો શીખે જ છે, જેને અમે અમારી ભાષામાં બેઝિક લાઈફ સપોર્ટ BLS કહીએ છીએ, અથવા એને એડવાન્સ BLS પણ કહી શકો. પણ જે નોન મેડિકલ પીપલ છે, જે ફ્રન્ટલાઇન વર્કર છે, જે તમારા મીડિયાના મિત્રો હોય, પોલીસવાળા હોય, કે બીજા બધાય સમાજમાં એક્ટિવલી કામ કરતા હોય, એમને પણ જે આજકાલ સરકારે એક નવો વર્ડ આપ્યો છે, કોલ્સ, કમ્પ્રેશન ઓનલી લાઈફ સેવિંગ, એ પણ સાચી રીતે શીખવું જોઈએ. અને હું તમારા માધ્યમ દ્વારા કહીશ, પણ જે પણ કોઈ મિત્રોને, જે પણ કોઈ વર્કરને, ઇવન સ્કૂલોને, યુનિવર્સિટીમાં કોઈ પણને સાચી રીતે CPR શીખવું હોય તો અમારા મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર અય્યર સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ અય્યર સાહેબ છે, એમના થ્રુ આવી શકે. ડાયરેક્ટ અમને પણ કોન્ટેક્ટ કરી શકે છે આ નેલ સેન્ટરમાં. તો હંમેશા અમારી સોશિયલ ડ્યુટી છે, એક મોરલ ડ્યુટી છે કે સમાજના દરેક વ્યક્તિને અમે આ CPR શીખવીએ.